મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કહું પ્રભુ તણા પાર્ષદ જેને કામ ક્રોધ નહીં મદ મોટા મુક્ત છે મૂળજી નામાં વરણી રાટ જન જે રામ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના પાર્ષદ વળી જેમાં કામ ક્રોધ નહીં મદ મોટા મુક્ત છે મૂળજી નામ. મૂળજી બ્રહ્મચારી મહારાજના પ્રસંગો આપણે કહીએ છીએ. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર વિમાન તૈયાર કર્યું. મૂળજી બ્રહ્મચારી મહારાજે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી મહારાજને ઉન્મત્ત ગંગાના નીરથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવી એક પીળું પીતાંબર પહેરાવ્યું, એક પીળું પીતાંબર ઓઢાડ્યું. મહારાજના ભાલમાં કેસર ચંદનની આડ કરી, પુષ્પના હાર મહારાજને પહેરાવ્યા અને બ્રહ્મચારી મહારાજે અંતિમ આરતી ખૂબ ભાવથી ઉતારી. જેમણે મહારાજની અતિ ભાવથી સેવા કરેલી. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં પણ લખ્યું, મુકુંદ વર્ણી નવરાવે નાથને, ચોળી ચોળી અતિ ભાવથી મહારાજને સ્નાન કરાવતા, મહારાજની સેવા કરતા. એ બ્રહ્મચારી મહારાજે મહારાજને છેલ્લે સ્નાન કરાવ્યું, મહારાજની પૂજા કરી, આરતી કરી, જયનાદ સાથે મહારાજને વિમાનમાં પધરાવ્યા. આ રીતે શ્રીજી મહારાજ સ્વધામ ગમન સમયે આ બ્રહ્મચારી મહારાજે શ્રીજી મહારાજની અંતિમ સેવા કરી. એમનો સ્વામી સેવકપણાનો ભાવ જ્યારથી રામાનંદ સ્વામીએ આજ્ઞા કરી, મહારાજને ગાદીએ બેસાડ્યા ને મુકુંદ બ્રહ્મચારીને કીધું, 18 વર્ષ રામાનંદ સ્વામીની એમણે સેવા કરી ને સ્વામીએ કીધું, હવે તમે આ સહજાનંદ સ્વામીની સેવા કરજો. એ બહુ વૈરાગ્યવાળા છે, તમે એમનું બધી પ્રકારે ધ્યાન રાખજો, જમાડજો, સેવા કરજો. ત્યારથી
પોતાના દેહ કરતાં પણ અધિક, દેહ જેવું હેત બીજે હોય નહીં. પણ આ બ્રહ્મચારી મહારાજને પોતાના દેહ થકી પણ અધિક પોતાની ભૂખ યાદ ન આવે, પણ મહારાજ ભૂખ્યા થયા છે, મહારાજને તૃષા લાગી છે, મહારાજને માટે બધી સેવાની તૈયારી, એ પોતાના પ્રાણથી અધિક માની અને સેવા કરતા. જેવી પહેલા દિવસે ભાવથી સેવા કરી એવી જ અંતિમ સુધી, મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી એ જ ભાવથી એમણે મહારાજની સેવા કરી. કેમ એક હરખો ભાવ જાળવી રાખવો એ ઘણો કઠણ હોય છે. મહારાજે કસોટીઓ પણ કેવી કેવી લીધી. એક મોજડી ચોપડવા માટે આપી હોય કે આ તમે ચોપડજો, ને વસરામ ભગત આવીને અત આગ્રહ કરે કે તમે તો સેવા કરો જ છો, આ સેવા મને આપો. અને બ્રહ્મચારી મહારાજ ના પાડતા હતા છતાંય પરણે લીધી. અને મહારાજ આવ્યા, વસરામ ભગત એ મોજડી ચોપડતા હતા, ત્યાં બ્રહ્મચારી આવી ગયા અને મહારાજ એકદમ બેઠા અને વિમુખ કરીને કાઢી મૂક્યા કે પગમાં કાંઈ પહેરતા નહીં, પગરખા, ઘી ગોળ ખાશો નહીં, વિમુખ વયા જાઓ. અને મહારાજ એમને કાઢી મૂક્યા. મહારાજની આજ્ઞા પાળવી પડે. મહારાજ એવા આકરા થઈ ગયા હતા. એ આપણે પૂર્વે પ્રસંગો સાંભળ્યા. 6 મહિના સુધી ત્યાં ગુજરાતમાં રામદાસ સ્વામી પાસે રહ્યા. કેરી આપવા માટે આવ્યા ઉનાળામાં, ઉઘાડા પગે, વૈશાખ ધગતો હોય. મહારાજની પાસે કેરીનો ટોપલો મૂકે તો મહારાજ હામુય ન જોવે. આ કસોટી કેવી! બધી કસોટીમાં પાસ. મહારાજમાં જરા પણ એને ભાવ બદલે નહીં. ને ચડિયાતા ભાવથી હેતથી એમણે મહારાજની સેવા કરી. કેવા મહારાજના સેવક, અને મહારાજ પ્રત્યે કેવો ભાવ. આવી રીતે અંતિમ સેવા પણ સ્નાન કરાવવું, મહારાજને વસ્ત્ર પહેરાવી, અર્ચા કરી, ફૂલના હાર પહેરાવ્યા. આ બ્રહ્મચારી મહારાજે મહારાજની સેવા કરી. મહારાજનો અગ્નિ સંસ્કાર થયો. ને હવે બ્રહ્મચારીથી રહેવાયું નહીં, કારણ કે મહારાજ જ એમનું જીવન હતા. મહારાજની સેવા જ એમનું જીવન હતું. કોઈએ ગોપાળાનંદ સ્વામીને સમાચાર આપ્યા કે સ્વામી, બ્રહ્મચારી મહારાજની સ્થિતિ એવી થઈ છે કે એનું શરીર રહેશે નહીં. ગોપાળાનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારી મહારાજ પાસે આવ્યા. સ્વામીએ કીધું, બ્રહ્મચારી મહારાજ, તમને મહારાજ બોલાવે, અક્ષર વરડીએ જાઓ. મહારાજ બોલાવે એટલું કીધું ને, ત્યાં તો બ્રહ્મચારી મહારાજે દોટ દીધી. અક્ષર વરડીમાં આવે ત્યાં તો મહારાજ પણ ઊભા થયા. ઢોલીએ મહારાજ બેઠા હતા અને મહારાજ ઊભા થયા.
બ્રહ્મચારીને મહારાજ ભેટ્યા. બ્રહ્મચારી મહારાજને એમ છે કે મહારાજ બીમાર છે, એટલે મહારાજને ધીમે રહીને ઢોલિયા ઉપર આમ બેસાડ્યા. મહારાજે કીધું, અમે ક્યાં ગયા છીએ? અમને મરેલા જાણો છો? બ્રહ્મચારી મહારાજને આવું દર્શન દઈ વાત કરી, આશ્વાસન આપીને મહારાજ અદ્રશ્ય થયા. શ્રીજી મહારાજે પોતાની યોગ શક્તિ વાપરી હતી, ભગવાન પણ વાપર્યું હતું કે મારી પાછળ કોઈ પ્રાણનો ત્યાગ કરે નહીં. નહીતર આ બ્રહ્મચારી મહારાજ, એ સંતો, લાડુબા, જીવુબા, એ બધા બહેનો, એ મહારાજ વિના રહી ન શકે. પણ મહારાજે પોતાનું ભગવાન પણ વાપરી, બધાને દર્શન આપી, આશ્વાસન આપી, અને મહારાજે કંઈ થવા ન દીધું. આ બ્રહ્મચારી મહારાજ પણ મહારાજમાં આવા હેતવાળા. મહારાજે આ રીતે આશ્વાસન આપ્યું. શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી મૂળજી બ્રહ્મચારી મહારાજ મહારાજના વિયોગથી ઝૂરતા. કોઈનો એકનો એક દીકરો હોય, નાની ઉંમરમાં મૃત્યુ પામે, પછી એની માં એના દીકરાને સંભાળે રાખે. એનું કઈ કપડું જોવે, એના મિત્રને જોવે, અને એનાથી રડાઈ જાય. તો આ બ્રહ્મચારી મહારાજને મહારાજમાં એવું હેત હતું કે અખંડ મહારાજના વિરહમાં ઝૂરે રાખતા. ને મૂળજી બ્રહ્મચારી મહારાજ જાણે મહારાજ પ્રત્યક્ષ હાજર હોય એવા ભાવથી સેવા કરતા. મહારાજ સ્વધામ પધાર્યા હતા, છતાંય દરરોજને માટે, મહારાજને માટે દાંતણ તૈયાર કરે. સવારના સમયમાં ત્રાંબા કુંડીમાં ગરમ જળ ભરીને તૈયાર રાખે, જાણે મહારાજને સ્નાન કરાવવું છે. એક વખત બ્રહ્મચારી મહારાજ નિત્યના નિયમ મુજબ વહેલી સવારે મહારાજને માટે દાંતણ તૈયાર કરી, ત્રાંબા કુંડીમાં ગરમ જળ ભરી અક્ષર ઓરડી પાસે આવી, જાણે મહારાજ અંદર પોઢ્યા છે. મહારાજને જગાડવા માટે ગયા અને હળવેથી ભાવપૂર્વક બોલ્યા. અક્ષર ઓરડીના દરવાજા પાસે આવીને કે મહારાજ જાગો, સવાર થયું છે મહારાજ. મૂળજી બ્રહ્મચારી મહારાજના ભાવને વશ થઈ મહારાજે અક્ષર ઓરડીનો દરવાજો ખોલ્યો. બહાર આવ્યા, દાંતણ કર્યું. મૂળજી બ્રહ્મચારી મહારાજે મહારાજને જોડીને સ્નાન કરાવ્યું, ધોતી પહેરવા માટે આપી, અને મહારાજ અક્ષર ઓરડીમાં પધાર્યા અને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. મહારાજ અદ્રશ્ય થતા જ બ્રહ્મચારી મહારાજ એકદમ ફરીને વિયોગમાં એકદમ વ્યથિત થઈ ગયા. આમ સેવકના ભાવને વશ થઈ એ અક્ષરધામના મુક્તો મહારાજની સેવામાં હોય
પણ બ્રહ્મચારી મહારાજનો ભાવ એવો વધી જાય ને, એટલે મહારાજ મુક્તોની સેવા કરતા અધિક ભાવથી આ મુક્ત એ મહારાજ, એમનો પ્રેમ એવો, એનો ભાવ એવો, એમની સેવા સ્વીકારવા મહારાજ આવે. આવો પ્રેમ બ્રહ્મચારી મહારાજ ને મહારાજમાં હતો. મહારાજની સેવા કરતા. સહજાનંદ સ્વામી મહારાજની